જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ, આપણે સમ સ્ટાર્ટ કરીએ. ઉદાહરણ નંબર 22. લાસ્ટ ટાઈમ આપણે વાત કરી રહ્યા હતા. ઉદાહરણ નંબર 22, પેજ નંબર 182. બરાબર. હવે તમને જે રીતે હું કેમ આ દાખલામાં બરાબર ધ્યાનથી જોજો, હું કઈ રીતે ગણું છું એ પછી ધીરજથી લખજો. ભવ્ય અને શ્લોક 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. 31/3/17 ના રોજ તેમની પેઢીનું પાકું સરવાળું નીચે મુજબ હતું. મૂડી દેવા બાજુ મૂડી ભવ્ય 4 લાખ, શ્લોક 3 લાખ, સામાન્ય અનામત 90,000, કારીગર વળતર અનામત 20,000, રોકાણ અનામત 10,000, લેણદારો 1,40,000, દેવી હુંડી 60,000. મિલકત બાજુ પગડી 1 લાખ, જમીન મકાન 3,50,000, યંત્રો 2 લાખ, સ્ટોક 1,80,000, દેવાદાર 1,20,000 માઇનસ ઘરખાત અનામત 10,000 એટલે 1,10,000, રોકાણો 20,000, રોકડ બેંક 50,000, જાહેરાત ઝુંબેશ ખર્ચ 10,000. સરવાળા બંને બાજુના 10,20,000. તેઓએ તારીખ 1/4/17 થી આયુષને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ દાખલ કરવાનું નક્કી કર્યું. આયુષ ₹5 લાખ મૂડી તરીકે અને ₹1 લાખ પાઘડી પેટે રોકડા લાવશે. જમીન મકાનની કિંમત ₹80,000 થી વધારવી, યંત્રોની કિંમત 1,60,000 સુધી ઘટાડવી, દેવાદાર પર 10% ઘરખાત અનામત રાખવી, નહીં ચૂકવેલ સમારકામ ખર્ચ માટે ₹8,000ની જોગવાઈ કરવી. ત્રણેય ભાગીદારોનું નવું નફા નુકસાનનું પ્રમાણ 2:1:2 રાખવું. ઉપરની વિગતો પરથી આમ નોંધ લખવાની છે, પણ એનું કંઈ કામ નથી. પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને પ્રવેશ બાદનું પાકું સરવાળું તૈયાર કરો. પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારનું મૂડી ખાતું, રોકડ ખાતું અને પાકું સરવાળું. બરાબર છે. તો પહેલા આપણે બધા દાખલાઓમાં શું કરવાનું, રકમ વાંચ્યા પછી રકમનું વર્ગીકરણ કરવાનું. મૂડી દેવા અને મિલકત બાજુ. બરાબર. મૂડી દેવા બાજુ વર્ગીકરણ કરતી વખતે શું કરવાનું, 3 બાબતો હોય. મૂડી, અનામત અને દેવું. બરાબર છે. તો આપણે 1 by 1 ચેક કરતા જઈએ. તો મૂડી ભવ્ય અને શ્લોક એ શામાં આવશે, આમાં આવશે. બરાબર. હવે બાકીની જે વિગત રહે ભવ્યની મૂડી અને શ્લોકની મૂડી સિવાયની, એ વિગત અનામત અથવા દેવું. જો એ ભવિષ્યમાં ચૂકવવાનું નિશ્ચિત હશે તો દેવું, ચૂકવવાનું અનિશ્ચિત હશે તો અનામત. બરાબર. તમારે સાથે પેન્સિલ રાખવાની. બરાબર. હું જે રીતે કેમ એ રીતે કરતા જઈએ. પહેલા છેલ્લાથી શરૂઆત કરીએ. દેવી હુંડી જે અનામત હશે તેના પર આપણે આ રીતે ટીક કરશું. બરાબર. એટલે ઓટોમેટિક છૂટું પડી જશે. છેલ્લાથી શરૂઆત કરીએ. લેણદાર દેવી હુંડી. દેવી હુંડી એટલે આપણે સામે લખેલી હોય ને આપણે સ્વીકારેલી હોય. બરાબર. સ્વીકારેલી હોય ત્યારે અંદર પાક્યા તારીખે લખેલી હોય કે આ તારીખે આપણે પૈસા આપવા માટે બંધાયેલા છે. તો એ તારીખ આવે એટલે આપણે પૈસા ચૂકવવાના નિશ્ચિત છે. એટલે દેવી હુંડી શું થશે, દેવું થશે. ઉપર ચાલીએ. શું છે, લેણદાર એ પણ ભવિષ્યમાં ચૂકવવાના નિશ્ચિત છે. એટલે એ શું થશે, દેવું થશે. બરાબર. આગળ ચાલીએ. એનાથી ઉપર રોકાણ, વધઘટ, અનામત. એટલે રોકાણો, મિલકત બાજુ જ્યાં રોકાણો આપેલા છે એની કિંમતમાં વધઘટ થાય એના માટેનું અનામત. બરાબર. દાખલા તરીકે આ રોકાણો છે 20,000ના, એની કિંમતમાં જો 10,000નો ઘટાડો થઈ જાય તો પાકા સરવાળામાં 10,000નો સરવાળો ઓછો થઈ જાય. બરાબર. તો પાકું સરવાળું સરખું કરવા માટે આ રોકાણ વધઘટ ફંડ રાખેલું હોય કે આ બાજુ જેટલો ઘટાડો થાય એટલે આ બાજુ ઘટાડો કરી દે એટલે પાકા સરવાળો સરખો આવી જાય. તો તેના માટેનું અનામત. બરાબર. તો રોકાણની કિંમતમાં કેટલી વધઘટ થશે એ અનિશ્ચિત છે. એટલે આનો ઉપયોગ પણ અનિશ્ચિત છે. એટલે આ અનામત છે, આ અનામત છે. એટલે આપણે અહીંયા ટીક કરી દઈએ, પેન્સિલે ટીક કરી દેવાનું. બરાબર. આગળ કારીગર વળતર, અકસ્માત વળતર અનામત. એટલે કારીગરોને અકસ્માત થાય તો ત્યારે તેના માટે ચૂકવવાનું અનામત. બરાબર. તો અકસ્માત તો અનિશ્ચિત છે એટલે આનો ઉપયોગ પણ અનિશ્ચિત છે. એટલે આ અનામત થશે એટલે એના પર પણ આપણે ટીક કરી દઈએ. પછી એની ઉપર જઈએ સામાન્ય અનામત. સામાન્ય અનામત એટલે જનરલ રિઝર્વ. કોઈ પણ આકસ્મિક જવાબદારી આવી પડે તો તેના માટેનું અનામત. આકસ્મિક જવાબદારી ક્યારે આવશે એ અનિશ્ચિત છે એટલે આનો ઉપયોગ પણ અનિશ્ચિત છે. એટલે આ પણ અનામત. એટલે ટીક થઈ ગયું. બરાબર. એટલે મૂડી દેવા બાજુ વર્ગીકરણ થઈ ગયું. આ ભવ્ય અને શ્લોકની મૂડી એ મૂડીમાં જશે. આ ટીક કરેલું છે અનામતમાં ને ટીક નથી કરેલું એ દેવું. બરાબર. હવે એ જ રીતના મિલકત બાજુ આવીએ.
મિલકત બાજુ જો પહેલા જોઈ લેવાનું, પગડી હોય તો તેના પર ટીક કરી દેવાનું, તો પગડી છે બરાબર, એટલે પગડી પર આપણે ટીક કરી દેશું. હવે બાકીની જે મિલકત રહી પગડી સિવાયની બરાબર, એ કઈ વાસ્તવિક મિલકત કા અવાસ્તવિક મિલકત. જો આપણે ભવિષ્યમાં એને રોકડમાં રૂપાંતર કરી શકીએ તો વાસ્તવિક, નહીં તો અવાસ્તવિક. તો આવી અવાસ્તવિક મિલકત હોય તેના પર પણ આપણે ટીક કરી દઈએ બરાબર, કારણ કે આપણે અનામત અને અવાસ્તવિક મિલકત વેચવાનું છે. અનામત પર ટીક કરેલું છે એટલે અવાસ્તવિક મિલકત પર ટીક કરી દઈએ એટલે હાઈલાઇટ થઈ જાય કે આપણે ટીક કરેલી મિલકત આપણે વેચવાની. તો જો જમીન મકાન આપણે વેચી શકીએ એટલે રોકડમાં રૂપાંતર થાય એટલે વાસ્તવિક મિલકત. યંત્રો વેચી શકીએ વાસ્તવિક મિલકત. સ્ટોક વેચી શકીએ વાસ્તવિક મિલકત. દેવાદારો ઉઘરાણી આવી જાય એટલે પૈસા રોકડમાં રૂપાંતર થઈ જાય એટલે વાસ્તવિક મિલકત. રોકાણો વેચી શકીએ વાસ્તવિક મિલકત. રોકડ જાતે જ કેશમાં છે એટલે વાસ્તવિક મિલકત. જાહેરાત ઝુંબેશ ખર્ચ એ વેચી ન શકીએ, રોકડમાં રૂપાંતર નહીં થાય એટલે અવાસ્તવિક મિલકત. એટલે આ ટીક કરી દીધું બરાબર. એટલે દરેક દાખલામાં પહેલા શું કરવાનું, વર્ગીકરણ. જે થઈ ગયું. થોડું શરૂઆતમાં કંટાળાજનક લાગે કે ભારી લાગે, પણ 3-4 દાખલા મને સપોર્ટ કરજો, મને સાથ આપજો, તો 3-4 દાખલા પછી આપણે યુઝફુલ થઈ જવાનું. તો આખું ચેપ્ટર અને આખી ચોપડી એકદમ સ્મૂથલી નીકળી જશે. ચાલો બરાબર, હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. તો પહેલા પગથિયા, પહેલા શું કરવાનું, દરેક દાખલામાં મૂડીની બાકી લખી દેવાની. તો જો ઉધાર છે એટલે મૂડીની બાકી, પાટાસરામાં ઉધાર છે એટલે મૂડીની બાકી મૂડી ખાતાની જમા બાજુ લખી દઈએ. બાકી આગળ લાવ્યા 4 લાખ, 3 લાખ. જો આ તો નવો ભાગીદાર છે એટલે એની મૂડી તો હજી અત્યારે ન હોય. પછી અનામત જે ખરા એ ભાગીદારોને વેચી દઈએ બરાબર. તો અનામત, આ 3 અનામત ટીક કરેલા છે તો આપણે વેચી દઈએ. પણ અનામત વેચતા પહેલા ધ્યાન રાખવાનું, 2 પ્રકારના અનામત માટે પહેલા જોઈ લેવાનો, હવાલો આપેલો છે કે નથી આપેલો. જો હવાલો આપેલો હોય તો પહેલા એ અનામત માટે હવાલાની નોંધ કરવાની, અને પછી જે વધે તે ભાગીદારને વેચવાનું, ને ઘટે તો પુનઃ મૂલ્યાંકનમાં બરાબર. એવા કેટલા અનામત? 2, કારીગર વળતર અનામત અને રોકાણ અનામત બરાબર. બાકીના અનામત ડાયરેક્ટ જ વેચી દેવાના બરાબર. તો જોઈએ, ટીક કરેલા અનામતમાં સામાન્ય અનામત ડાયરેક્ટ વેચી દેવાનું. અહીંયા ઉધાર છે એટલે અહીંયા જમા બાજુ સામાન્ય અનામત બરાબર. જૂના ભાગીદારોને જ વેચવાનું, કારણ કે અનામત જૂના ભાગીદારો ભેગું કરેલું. 3:2 ના પ્રમાણમાં 90,000 છે એટલે 54,000 અને 36,000 બરાબર. આગળ કારીગર વળતર અનામત બરાબર. આના માટે જોવાનું, હવાલો આપેલો છે, કારીગર વળતર અનામતનો હવાલો આપેલો છે. તો જો નથી આપેલો બરાબર, આપેલો હોય તો પહેલા હવાલાની નોંધ કરવાની મૂડી દેવા બાજુ, અને પછી વધે તો ભાગીદારને વેચવાનું, ને ઘટે તો પુનઃ મૂલ્યાંકનમાં બરાબર. તો હવાલો આપેલો નથી એટલે આ રીતના વેચી દઈએ. કારીગર અકસ્માત વળતર અનામત 3:2 ના પ્રમાણમાં વેચી દઈએ. 20,000 છે બરાબર, એટલે 12,000 અને 8,000. ચાલો, રોકાણ અનામત બરાબર. રોકાણ અનામત એમાં પણ જોવાનું, રોકાણનો હવાલો આપેલો છે. જો હવાલો આપેલો હોય તો પહેલા હવાલો સોલ્વ કરવાનો, અને પછી વધે તો ભાગીદારને વેચવાનું, ને ઘટે તો પુનઃ મૂલ્યાંકનમાં. તો રોકાણ અનામતનો હવાલો છે, રોકાણનો હવાલો છે. તો જો રોકાણનો હવાલો નથી એટલે એ પણ ડાયરેક્ટ વેચી દેવાનું. રોકાણ અનામત 3:2. 10,000 છે એટલે 6,000 અને 4,000. આપણે આમ જોવા જઈએ ને તો નવું કશું નથી કરતા. આ અનામત આપણે અત્યારે તમે પરીક્ષામાં દાખલો પૂછવામાં આવેલો હતો કે એકત્રિત નફાની વહેંચણી કરતી આમનો લખો. તો ધારો કે અનામત ભંડોળ, તો તમે આમનો લખી ગયા, અનામત ભંડોળ ખાતે જમા અને ભાગીદારના મૂડી ખાતે ઉધાર જૂના પ્રમાણમાં. તો આ જ થયું ને, અનામત ભંડોળ ખાતે ઉધાર બરાબર, તે ભાગીદારના મૂડી ખાતે જમા. આ મૂડી ખાતે જમા થયું જો બરાબર. આપણે આ રીતના આમનો લખી ગયા હતા, તમને ખ્યાલ હોય તો. અનામત ભંડોળ ખાતે ઉધાર પુનર્ગઠનમાં ઉદાહરણ નંબર 10 જોજો તમે. તે એના મૂડી ખાતે, તે બીના મૂડી ખાતે બરાબર. અનામત ભંડોળની ઉધાર, ભાગીદારના મૂડી ખાતાની જમા. આ જ કર્યું ને આપણે.
બરાબર? એટલે એમ જોવા જાય ને તો બધું આખો દાખલો રિવિઝન છે. જે બધા છૂટા છૂટા ભાગો આપણે ભણી ગયા એને આપણે ભેગા કરીને એક મોટો દાખલો ગણીએ છીએ. આગળ એટલે મૂડી દેવાળી ટીક કરેલી બધી વિગત વેચાઈ ગઈ. હવે મિલકત બાજુ આવો. મિલકત બાજુ પહેલું પગડી ટીક કરેલું છે, બરાબર? તો પગડી વેચી દઈએ. જમા છે એટલે ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ પગડી ખાતે. એ પણ જૂના પ્રમાણે એટલે 3/2 ના પ્રમાણમાં 1 લાખ છે એટલે 60,000 અને 40,000. બરાબર? અત્યારે આપણે જોઈ ગયા હતા પગડીના બધા સ્વાધ્યાય ભણી ગયા. એમાં જોયું હતું કે જૂની પેઢીના ચોપડે પગડી ખાતું હોય, બરાબર છે, તો જે જૂની પગડી હોય ભાગીદારને વેચી દેવાની. તો તેની આમનામ શું લખેલી હતી? પગડી જાય એટલે પગડી ખાતું જમા થાય, ભાગીદારના મૂડી ખાતા ઉધાર થાય. બરાબર? આગળ પછી બીજી ટીક કરેલી વિગત કઈ છે? જાહેરાત ઝુંબેશ ખર્ચ. એ પણ જમા છે એટલે અહીંયા ઉધાર આવશે. જાહેરાત ઝુંબેશ ખર્ચ એને પણ વેચી દઈએ આપણે. 10,000 છે એટલે 6,000 અને 4,000. પતી ગયું. હવે ત્રીજો સ્ટેપ રોકડ ખાતાની બાકી લખવાની. રોકડ બેંક જમા છે એટલે એની બાકી ઉધાર બાજુ આવશે. બાકી આગળ લાવ્યા 50,000. આગળ હવે ચોથો સ્ટેપ હવાલા. હવે હવાલા આપણે ગણીએ. નંબર 1 આયુષ રૂપિયા 5 લાખ મૂડી તરીકે અને 1 લાખ પગડી પેટે રોકડા લાવશે. પેલા મૂડી પેટે રોકડા લાવે તો બધા સ્વાધ્યાયની અંદર આપણે જોઈ ગયા શું આમનામ લખી? રોકડ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે. આપણે આમનામ નથી લખતા, ડાયરેક્ટ એની ખતવણી જ કરીએ. મૂડી પેટે લાવે ને આમનામ શું લખીએ આપણે? રોકડ ખાતે ઉધાર તે આયુષના મૂડી ખાતે. બરાબર? એટલે આપણે ડાયરેક્ટ ખતવણી જ કરીએ. રોકડ ખાતે ઉધાર એટલે અહીંયા ઉધાર બાજુ જે ખાતું જમા હોય તે એટલે આયુષના મૂડી ખાતે 5 લાખ. તે આયુષના મૂડી ખાતે એટલે આયુષના મૂડી ખાતાની જમા બાજુ રોકડ ખાતે મૂડી 5 લાખ. બરાબર? આગળ પગડી પેટે અને 1 લાખ પગડી પેટે રોકડા લાવશે. બરાબર? એની આમનોંધ આપણે બતાવીએ, ફરજિયાત નથી, બતાવીએ. આયુષના ભાગની પગડી તો અહીંયા આયુષના ભાગની પગડી આપેલી છે કે કુલ પગડી? તો આયુષના ભાગની આપેલી છે 1 લાખ. બરાબર? આ લખીએ એટલે શું થાય કે આપણે કોઈ ભૂલ થઈ જતી હોય ને તો ખબર પડે. મૂડીમાં તો આ જ આવે એટલે એ તો સવાલ નથી. એટલે એની આમનોંધ લખીએ. ચાલ આની આમનોંધ આપણે લખીએ. હવે મૂડી પેટે પગડી પેટે જે લાવે તેની પહેલી નોંધ રોકડ ખાતે ઉધાર તે પગડીના પ્રીમિયમ ખાતે. રોકડ ખાતે ઉધાર તે પગડીના પ્રીમિયમ ખાતે 1 લાખ 1 લાખ. બરાબર? ને બીજી નોંધ પગડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદાર એટલે ભવ્યના મૂડી ખાતે તે શ્લોકના મૂડી ખાતે. આ 1 લાખ છે એને આપણે વેચી દઈએ. શામાં? ત્યાગ. બરાબર? ત્યાગ. હવે આપણે પહેલું પાનું જે તમને લખવા કીધેલું હતું તે પાનું તમારે ઓપન કરવાનું, જોવાનું ત્યાગ આપેલ છે કે નથી આપેલ. આપણે કયા સંજોગમાં છે? ત્યાગ આપેલો છે અહીંયા આપણને? ત્યાગ આપેલો નથી. ત્યાગ એટલે જૂના ભાગીદારો પોતાના નફામાંથી નવા ભાગીદારને જે આપે. જૂના ભાગીદારો પોતાના નફામાંથી નવા ભાગીદારને કેટલા આપે આપેલું નથી. ધેટ મીન્સ કે ત્યાગ આપેલું નથી. ત્યાગ ન આપેલું હોય તો આપણી પાસે 2 રસ્તા. એક નોંધ લખવી કે આ જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ કરવું. બરાબર? તો અહીંયા આપણે જો નવું પ્રમાણ આપેલું છે તો જો નવું પ્રમાણ આપેલું છે, નવું પ્રમાણ આપેલું છે એટલે નોંધ નહીં લખી શકીએ. ત્યાગ આપણે શોધવું પડે. ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. પહેલા આના માટે જૂનું પ્રમાણ
જૂનું પ્રમાણ કેટલું છે તો કે 3/2 એટલે 3 પંચમાંશ. નવું પ્રમાણ કેટલું છે 2/1/2 એટલે 2 પંચમાંશ. 5 તારીખ 15 5 દુ 10 ના છેદમાં 25 5 ના છેદમાં 25. સ્લોપ 2 ના છેદમાં 5 માઇનસ 1 ના છેદમાં 5. 5 એકુ 5 સોરી 5 દુ 10 ને 5 એકુ 5 ના છેદમાં 25. 5 ના છેદમાં 25. 5 ના છેદમાં 25 જેમ 5 ના છેદમાં 25 એટલે 1/1. 50,000. और તમને આટલું ધ્યાન આપવાનું ફાવે કે આ જે પેલી પહેલા પાના પર નોંધ લખાવી તે જો પાનું નહીં ફેરવીએ તો શું થાય? ત્યાર શોધવા નવું પ્રમાણ જોઈએ. બરાબર? ઠીક છે, આમાં નવું પ્રમાણ આપી દીધું છે, પણ ધારો કે જ્યારે નવું પ્રમાણ નહીં આપેલું હોય તો નવા પ્રમાણની 8 રીત તમારે યાદ કરવી પડે. બરાબર? એની જગ્યા આ એકદમ શોર્ટની અંદર. હવે આ જે આમનો લખેલી છે એની આપણે ખતવણી કરીએ. ખતવણી કરતી વખતે આપણે આ ખાતું તો કાઢી જ રાખીએ, કારણ કે એ તો ઉધાર જમા થઈને નીકળી જાય. બરાબર? કારણ કે પહેલી આમની ખતવણી કરીએ ત્યારે પગલી ખાતું ઊભું કરીએ, પછી પાછું કાઢી નાખીએ, એટલે ડાયરેક્ટ આમનોની જ ખતવણી કરીએ. રોકડ ખાતે ઉધાર છે ભાગીદારના મૂડી ખાતે. બરાબર? હવે આપણે આવતા દાખલાથી ડિટેલમાં આમનોની લખીશું, આ પાઘડી કાઢી નાખશું એટલે ડાયરેક્ટ રોકડ ખાતે એટલે જૂના ભાગીદારના મૂડી ખાતે. બરાબર? ખતવણી કરીએ. રોકડ ખાતે ઉધાર એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે 1 લાખ. બરાબર? તે ભાગીદારના મૂડી ખાતે એટલે મૂડી ખાતાની જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે 50,000. બરાબર? પતી ગયું. આગળ હવે બીજો હોળ. જમીન મકાનની કિંમત 80,000 સુધી વધારવી. એટલે હવે આ પાઘડીનો હોળ પતી ગયો એટલે હવે આપણે સંપૂર્ણ ચોથા ચક્કરમાં જતી ગયા પુનર્ગઠનમાં. જમીન મકાનની કિંમત 80,000 થી વધારવી એટલે જમીન મકાન 80,000 વધારવાના. જમીન મકાન જો 3,50,000 મિલકત બાજુ છે, વત્તા વધારો 80,000 4,30,000. જમીન મકાનની કિંમત વધે એટલે નફો થાય એટલે પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ. આ હવાલા છે એટલે બધાની બે નોંધ કરવાની. 80,000. આગળ યંત્રની કિંમત 1,60,000 સુધી ઘટાડવી એટલે યંત્રની કિંમત 1,60,000 પર લાવી દેવાની. તો યંત્ર છે 2 લાખ, 1,60,000 સુધી ઘટાડવાની એટલે 40,000 ઘટાડવાના. યંત્રો 2 લાખ માઇનસ ઘટાડો 40,000 1,60,000. યંત્રની કિંમત ઘટે એટલે નુકસાન થાય. નુકસાન થાય એટલે પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ યંત્રો ખાતે 40,000. દેવાદાર પર 10% ઘરખંડ અનામત રાખવી. દેવાદાર છે જો આપણે કયા લેવાના? 1,20,000 લેવાના. ઘરખંડ અનામત દાંત કર્યા પહેલાના લેવાના, પછીના નહીં લેવાના. પછીના પર ગણીએ તો એક જ દેવાદાર પર 2 વખત ઘરખંડ અનામત ગણાય છે. એક તો 10,000 ગણેલી છે તે, બીજી આપણે ગણીએ તે. બરાબર? એટલે માઇનસ ઘરખંડ અનામત કેટલા ટકા? 10%. એટલે 12,000 1,08,000. દેવાદાર ઘટ્યા એટલે નુકસાન થાય એટલે પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ ઘરખંડ અનામત ખાતે. બરાબર? હવે આમાં ધ્યાન રાખવાનું, નવી ઘરખંડ અનામત જે છે 12,000 આ હવાલાની કહેવાય. બરાબર? આપણે હવાલામાંથી કાચા સરવાની વાત કરી, પેલું ફોર્મ બનાવીએ છીએ. અહીંયા ફોર્મ બનાવવાની જરૂરિયાત નથી એટલે આપણે નવી જે ઘરખંડ અનામત છે 12,000 તેમાંથી પાકા સરવામાં જે આપેલી છે જૂની 10,000 એ બાદ કરવાની એટલે 2,000. બરાબર? નવી ને આ જૂની.
નહીં ચૂકવેલ સમારકામ ખર્ચ માટે 8,000 ની જોગવાઈ કરવી, એટલે ચૂકવવાનો બાકી સમારકામ ખર્ચ એની જોગવાઈ કરવાની, એટલે નોંધ કરવાની. તેની નોંધ ક્યાં થશે? વ્યક્તિ ખાતું ને દેવું થશે, એટલે મૂડી દેવા બાજુ પહેલા લખીએ આપણે મૂડી ખાતા. મૂડી ખાતા ભાગીદાર ભવ્ય શ્લોક તો છે જ. હવે આની પાસે મૂડી લીધી ને એટલે હવે એની પણ મૂડી આવશે. બરાબર, પછી લખીએ આપણે ચૂકવવાનો બાકી સમારકામ ખર્ચ, કેટલાની જોગવાઈ કરવાની? એના માટે 8,000. હવે આ દેવું વધ્યું એટલે નુકસાન થાય, નુકસાન થાય એટલે પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ. ચૂકવવાનો બાકી સમારકામ ખર્ચ 8,000. આગળ ત્રણેય ભાગીદારોનું નવું નફા નુકસાન પ્રમાણ 2,1 રાખવું હોય તો આવી ગયું. હવે છેલ્લું હવાલા પતી ગયા એટલે છેલ્લું પાકા સરવાળાની બાકીની વિગત જેમ છે તેમની તેમ લખી દેવાની. બાકી વિગત રહેતી હોય તો પહેલું મૂડી આવી ગયું, સામાન્ય અનામત આવી ગયું, કારીગર વળતર અનામત આવી ગયું, રોકાણ અનામત આવી ગયું, લેણદાર બાકી છે એટલે લેણદાર મૂડી દેવા બાજુ આપેલા છે એટલે મૂડી દેવા બાજુ લખી દઈએ 1,40,000. દેવી હુંડી એ પણ બાકી છે એટલે એ પણ લખી દઈએ 60,000. મિલકત બાજુ આવીએ, પગડી લખાઈ દે, જમીન મકાન આવી ગયું, યંત્ર આવી ગયું, સ્ટોક બાકી છે, સ્ટોક 1,80,000. દેવાદાર આવી ગયું, રોકાણો બાકી છે, રોકાણો 20,000. રોકડ બેંક આવી ગયું, જાહેરાત ઝુંબેશ ખર્ચ પણ આવી ગયું. એટલે હવે આપણે સરવાળા કરવાના. બરાબર, પહેલું આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવાનું. પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ, જમા બાજુનો સરવાળો વધી જશે 80,000. તફાવત કેટલા આવશે? 30,000. એ આપણે ભાગીદારોને વેચી દેવાનો. ભાગીદારોના મિલકતની કિંમતમાં વધઘટને કારણે નુકસાન થયું. બરાબર છે, એ નુકસાન થયું તો એ કોને, કયા ભાગીદારને વેચવાનું? જૂના ભાગીદારોને. કારણ કે મિલકતમાં જે વધારો થયો એ પછાડી જૂના ભાગીદારોની મહેનત છે. અને આપણે પુનઃમૂલ્યાંકન ખાતું ક્યારે બનાવે છે? આના પ્રવેશ વખતે. એટલે આ વધારાનો પ્રવેશ પહેલા થયેલો એટલે આ જૂના ભાગીદારોને જ મળવા જોઈએ જૂના પ્રમાણમાં 3:2 એટલે 18,000 અને 12,000. 18,000 12,000. મૂડી ખાતા બંધ કરીએ. જે તફાવત આવે તે બાકી આગળ લઈ જવાનું. તો તમે સરવાળો 5,40,000, 5,00,000 તફાવત આવશે 4,74,000 બાકી આગળ લઈ ગયો. આનો સરવાળો 4,10,000, 4,10,000 તફાવત આવશે એમાં 3,66,000. આમાં 5,00,000 સરવાળો તફાવત આવશે 5,00,000 બાકી આગળ લઈ જાય એટલે લીધી આવવાની 4,74,000, 3,66,000 અને 5,00,000. બરાબર, એટલે મૂડી થશે 13,40,000. રોકડ ખાતું બંધ કરવાનું 6,50,000 સરવાળો તફાવત 6,50,000 બાકી આગળ લઈ ગયા. બાકી અહીંયા લઈ આવવાની રોકડ
હિસાબી સમીકરણ. આ બાજુ 5 લાખ મૂડી વધી હતી એટલે આ બાજુ પણ વધી ગયા રોકડ. બરાબર, સરવાળો થશે 15,48,000. 15,48,000. દાખલો પૂરો થયો. બરાબર, એકદમ ધ્યાનથી લખી દેવાનું. અને આ બધા દાખલાઓ પાછા નોટમાં તો લખવાના, બરાબર છે, તો પાછા હોમવર્ક માટે પણ એ કરવાના. અને મને એનો પિક્ચર મોકલવાનો, બરાબર છે. એ તમારા પર જ આધાર રહેશે. નોટમાં એક વખત લખલું હોય તમે પિક્ચર મોકલી શકો એમ, બરાબર.